તો આજે આપણે ખાસ દિવસે મળ્યા છે, બરાબર. ખુલ્લા આકાશ તળે આપણે આકાશ દર્શન માટે એકત્ર થયા છે. ઓકે, તો મને કોઈ કહેશે કે આજે ખાસ શું દિવસ છે, આજે શું જોવા માટે આપણે એકત્ર થયા છે? હા, બ્લડ મૂન. ઓકે, પછી બીજું કઈ વિચાર કઈ મનમાં આવે છે? હા, સમર. આજે જે વિષય બીજો જે છે એ શું છે? ફૂલ મૂન. ઓકે, અને આ ફૂલ મૂન જે છે એને વર્મ મૂન કહેવાય છે. વર્મ એટલે જે જમીનની અંદર અર્થવર્મ જેવા અળસિયા જેવા જે વર્મ્સ હોય એ આ જે સમયની અંદર એક્ટિવ થાય છે જમીનની અંદર. એવી એક જે પરંપરાગત માન્યતા હતી, અને એટલે દર મહિને જે ફૂલ મૂન થાય એનું વિશિષ્ટ સિઝનલ એક નામ જે છે એ પરંપરાગત રીતે પાડવામાં આવ્યા હતા. અહીંયા મેં એના જે પોપ્યુલર નામ છે, ફૂલ મૂનના જે પોપ્યુલર નામ છે એ મેં અહીંયા લખ્યા છે. આ માર્ચ મહિનો છે અને માર્ચ મહિનામાં જે ફૂલ મૂન છે એનું નામ છે, કયું નામ છે? વર્મ મૂન. બરાબર. તો હવે ફૂલ મૂન એટલે આપણે 100% એ મૂનની જે ડિસ્ક છે, રાઉન્ડ ડિસ્ક છે, એને આપણે જોઈએ છે. બરાબર છે ને? જોઈએ છે કે નહીં? મહિનામાં એકવાર એને ફૂલ મૂન કહેવાય છે. પણ મહિના દરમિયાન આપણે મૂન જે છે એના ડિફરન્ટ ફેસીસ જોઈએ છે. ઘણીવાર મૂન પેલા કેળા જેવો દેખાય છે, બનાના લાગે છે ને. પછી ધીરે ધીરે શું થાય છે? મૂન જે છે એ એના, ધારો કે એ વેક્સિંગ ફેઝમાં છે તો વેક્સિંગ, ક્રેસન્ટ, પછી એનું જે ફર્સ્ટ ક્વાર્ટર આવે અને પછીથી વેક્સિંગ ગિબસ એની અંદર, અને ત્યારબાદ ધીરે ધીરે ફૂલ મૂન થાય. બરાબર. અને પછીથી એ વેનિંગ ફેઝમાં જાય અને ધીરે ધીરે ફરીથી એ ન્યૂ મૂન તરફ આગળ વધે. ઓકે, તો ફૂલ મૂન જે છે એ ઘટના જે છે એ વખતે શું થાય છે? ફૂલ મૂન જે છે એ દરેક 29.5 ડેઝ મૂનની જે સાયકલ છે, બરાબર, એ તમારે ફૂલ મૂન એટલે કે એકદમ ફૂલ્લી ઇલ્યુમિનેટેડ, આજે 100% જે લાઇટ જોવા મળે છે એ પ્રમાણેથી તમે ડાર્ક થઈ જાય, અને તે સમયે આપણે વચ્ચે 29.5 દિવસ આપણે જોઈએ છે. પરંતુ આ દિવસે ખાસ શું થાય છે કે પૃથ્વી જે છે એ પણ શું કરે છે? સૂર્યની આસપાસ ફરે છે ને. અને ચંદ્ર કોની આજુબાજુ ફરે છે? મૂન કોની આજુબાજુ ફરે છે? પૃથ્વીની આજુબાજુ ફરે છે. મૂન પૃથ્વીની આજુબાજુ ફરે છે. હવે શું થાય છે કે પૃથ્વી જે છે જ્યારે સન અને મૂનની વચ્ચે આવી જાય છે, ઓકે, તો તે સમયે શું થાય છે કે જે સૂર્યના કિરણો જે છે એ મૂન ઉપર જે પડે છે, કારણ કે મૂન એ પોતે લાઇટ પ્રોડ્યુસ નથી કરતો, મૂન પોતે સૂર્યના કિરણો છે એને રિફ્લેક્ટ કરે છે. હા ને? તો અહીંયા આપણે જે ઘટના જોઈએ છે કે જેની અંદર મેં જે અહીંયા બતાવ્યું છે કે અહીંયા આપણે જોઈએ છે, જો આ સૂર્યના કિરણો છે, અહીંયા વચ્ચે પૃથ્વી આવી ગઈ, તો પૃથ્વી, સૂર્ય અને મૂન આ એક જ લાઈનમાં આવી જાય છે, એક જ સીધી લીટીમાં આવી જાય છે. અને ત્યારે શું થાય છે કે પૃથ્વી જે છે એનો સૂર્યની બરાબર સામેનો ભાગ અને મૂન જે છે
એનો પૃથ્વીની બરાબર સામેનો ભાગ એ બરાબર 100% એક ડિસ્કના જેવું રાઉન્ડ જે છે એ પ્રજ્વલિત અથવા તો ઇલ્યુમિનેટ થાય છે, પ્રકાશિત થાય છે. કોનાથી પ્રકાશિત થાય છે? સૂર્યના કિરણો. અને એટલે એ મૂન આપણને કેવો દેખાય છે? આવો દેખાય છે. ફૂલ મૂન કહીએ છીએ આપણે, બરાબર ને? તો આપણે પહેલી વસ્તુ જોયું ફૂલ મૂન. આકાશમાં મૂન જે છે એક મિરરના જેમ કામ કરે છે. મૂન કેવી રીતે કામ કરે છે? મિરર જેમ લાઇટ રિફ્લેક્ટ કરે છે એવી રીતના આ મૂન જે છે એ સૂર્યની જે પ્રકાશ છે, સૂર્યના જે કિરણો છે એને રિફ્લેક્ટ કરે છે. અને મહિનામાં આપણે મૂનના અલગ અલગ ફેઝ જોઈએ છીએ. તો આ વાત થઈ આપણે ફૂલ મૂનની. આજે આપણે જોઈ રહ્યા છે ફૂલ મૂન, બરાબર? તો ફૂલ મૂન મહિનામાં કેટલી વાર થાય છે? એક વાર. કારણ કે કેટલા દિવસો છે લ્યુનર સાયકલના? 29.5 ડેઝ. હવે બીજો પ્રશ્ન છે કે આજે કયો ખાસ દિવસ વિશ્વમાં બધાએ જોયો? આજે વિશ્વના અબજો લોકોએ, જેને આપણે બ્લડ મૂન કહીએ છીએ, રેડિશ મૂન, બરાબર છે, લાલ રંગનો મૂન થઈ જાય. તો આ જે ઘટના છે અહીંયા જે મેં બતાવ્યું છે, આ મૂન કેવો છે? લાલ રંગનો દેખાય છે ને? તો એ બ્લડ મૂન કહેવાય છે. પણ આ બ્લડ મૂન જે છે એ દર મહિને થાય છે? ના. એવું કેમ થાય છે? કારણ કે આ જે મૂન જે છે એ જે ઓર્બિટમાં ફરે છે પૃથ્વીની આજુબાજુ, બરાબર, એ જે છે એ હંમેશા જ્યારે એલાઇનમેન્ટમાં આવે છે પૃથ્વીની જે ઓર્બિટ છે એની સાથે, ભ્રમણ કક્ષા સાથે, જ્યારે 100% એટલે કે પરફેક્ટલી એ એલાઇનમેન્ટ આવે છે ત્યારે પૃથ્વી જે છે એ જે લાઇટ પૃથ્વી રોકે છે અને પૃથ્વીના વાતાવરણમાંથી હવે જે સૂર્યના કિરણો એ મૂન ઉપર પડે છે, તો એમાં ખાલી લાલ રંગના અને નારંગી રંગના એ જ કિરણો એ ચંદ્ર પર જઈને પડે છે. અને આને રેલેક સ્કેટરિંગ ઇફેક્ટ કહેવામાં આવે છે. વિજ્ઞાનની ભાષામાં શું કહે છે એને? રેલેક સ્કેટરિંગ. તો આ ઘટનાને લીધે ખાલી લાલ રંગના જે કિરણો છે, જે નારંગી રંગના કિરણો છે, એ પૃથ્વીના વાતાવરણમાંથી એ મૂન ઉપર પડે છે અને મૂન કેવો દેખાય છે? લાલ દેખાય છે, બરાબર? તો આ જે છે, હવે આ ઘટનાને શું કહેવાય છે? એને ટોટલ લ્યુનર એક્લિપ્સ. જ્યારે મૂન જે છે આના જેવું જ છે કે પૃથ્વી વચ્ચે આવી જાય છે. કોની વચ્ચે આવે છે? મૂન અને સનની વચ્ચે. પણ અહીંયા શું થાય છે કે એનું જે એલાઇનમેન્ટ છે એ પરફેક્ટ થાય છે અને એના લીધે એકચ્યુઅલી આ મૂન ટોટલી આપણને ડાર્ક દેખાવો જોઈએ, પણ એના બદલે શું થાય છે કે પ્રકાશના જે કિરણો છે પૃથ્વીના વાતાવરણમાંથી જ્યારે પસાર થાય છે તો ખાલી લાલ રંગના કિરણો જે લાંબી તરંગ લંબાઈના છે એ જ કિરણો અહીંયા સુધી પહોંચે છે, ખાલી લાલ રંગ. એટલા માટે તમે સનરાઈઝ અને સનસેટ વખતે તમને આકાશ કેવું દેખાય છે? લાલ દેખાય છે. દિવસ દરમિયાન આકાશ કેવું દેખાય છે? ભૂરું દેખાય છે, બરાબર? તો આ રીતના આ રેડ મૂન, બ્લડ મૂન આપણને દેખાય છે અને આને રેલેક સ્કેટરિંગ કહેવામાં આવે છે. તો હવે આ ઘટના એ કંઈ દર મહિને નથી થતી, લગભગ 2 થી 2.5 વર્ષના અંતરે આ ઘટના થાય છે. અને આ વર્ષે જે આ ઘટના થઈ એ હવે 31મી ડિસેમ્બર 2028 એમાં એ જોવા મળશે. એટલે આ 2026, 27 અને 28 એટલે લગભગ હવે 3જા વર્ષે આ ઘટના બ્લડ મૂનની જોવા મળશે, રાઈટ? હવે ત્રીજી વસ્તુ છે બ્લુ મૂન.
આ બ્લુ મૂન જે છે એ શું ઘટના છે? મૂન બ્લુ દેખાય છે? ના, પણ એ એવું એટલા માટે વન્સ ઇન અ બ્લુ મૂન એવું આપણે ઘણી વાર કહીએ છીએ, વન્સ ઇન અ બ્લુ મૂન એટલા માટે કારણ કે આ રેર ઘટના છે આ બી, ઓકે, વારંવાર નથી થતી. તો જ્યારે મહિનામાં એક મહિનામાં જ્યારે 2 વાર ફૂલ મૂન થાય ત્યારે બીજો ફૂલ મૂન જે હોય એને બ્લુ મૂન કહેવાય છે. ઓકે, તો અહીંયા આ બ્લુ મૂન વિશે આપણે જોયું. હવે બ્લુ મૂન જે છે મે 31, 2024 ના થશે. ઓકે, મૂન બ્લુ નથી થઈ જતો, પણ આ રેર ઘટના છે એટલા માટે એનું નામ આપ્યું છે બ્લુ મૂન. ઓકે, તો આ રીતના તમે જુઓ કે મૂન જે છે એ આપણી જે અંતરિક્ષમાં આપણે જોઈએ છે કે આકાશો દેવનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે અને અંતરિક્ષ એના હાથનું કામ દર્શાવે છે. ઈશ્વરના હાથનું કામ આપણે આકાશમાં નિહાળીએ છીએ. એ તો કેવી રીતે શક્ય બને? બરાબર, પૃથ્વીની આજુબાજુ ચંદ્ર ફરે અને ચંદ્ર જે પૃથ્વી જે છે એ સૂર્યની આજુબાજુ ફરે. આપણું આખું જે સોલર સિસ્ટમ છે, સૌરમંડળ છે, એ મિલ્કી વે ગેલેક્સીમાં ફરે અને મિલ્કી વે ગેલેક્સી જે છે એ આખા અંતરિક્ષમાં ફરે અને આપણું જે ઇલેક્ટ્રોન્સ છે એટમની અંદર એ પણ એના ન્યુક્લિયસની આજુબાજુ ફરે. આ બધું ફરે છે અને તેમ છતાંય આપણે અથડાઈ જતા નથી કે નથી આપણે વાતાવરણમાંથી બહાર ફેંકાઈ જતા. બરાબર, બધું ફરે છે, તેમ છતાંય આપણે લોકો આ પૃથ્વી ઉપર ફરીએ છીએ, રાઈટ? ઋતુઓ થાય છે. અને તો આ રીતના તમે જુઓ કે કોસ્મિક ડાન્સ, આને કોઈકે કહ્યું છે કોસ્મિક ડાન્સ. તો આજે જોવું છે કે ઈશ્વરે એના હાથનું કાર્ય છે, આકાશો દેવનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે, અંતરિક્ષ એના હાથનું કામ દર્શાવે છે. આ કોઈ ઈશ્વર સર્જનહાર છે આપણા, એમણે આ બનાવ્યું છે અને એના લીધે આ જે છે એ મૂન આ રીતે ફરે છે. અને તમે જુઓ કે મૂનની આ અસરના લીધે પૃથ્વી ઉપર ભરતી અને ઓટ જે છે એ પણ આવે છે, રાઈટ? અને પૃથ્વી જે છે એ પોતાની ધરી પર તો ફરે જ છે, પણ એ સૂર્યની આજુબાજુ બી ફરે છે. તો એના લીધે દિવસ ને રાત ને ઋતુઓ ને વર્ષો થાય છે ને. તો આ રીતના આપણી પૃથ્વી જે છે એના ઉપર આપણે રહીને અજાયબ જેવી ઘટનાઓ આપણે આકાશમાં જોઈએ છે અને એ બાબત આપણે જોતા આપણે ખરેખર જીવનના માટે આ પૃથ્વી પર જીવનની જે ભેટ છે એના માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ, રાઈટ? તો આજે અહીંયા આપણું આ સેશન છે એ આપણે પૂરું કરીએ છીએ અને હવે પછી આપણે આગળ જઈશું ને પછીથી આપણે ટેલિસ્કોપથી આપણે મૂન જે છે એની આપણે સરફેસ જોઈશું અને જુપિટરના બી આપણે મૂન જે છે એ પણ આપણે જોઈશું. ઓકે.